સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન વિભાગની આજે ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં આગામી 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। તા મુજબ કચ્છ અને જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ તથા સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર, બોટાદ અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ, બનાસકાંઠા અને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર અને ખેડા, આણંદ અને વડોદરા, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને ભરૂચ તથા નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 51% વધુ ભરાયો। રાજકોટનો આજી 2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે। ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના 51% પાણીનો સંગ્રહ થયો છે। રાજકોટનો આજી 2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે, જેથી એક દરવાજો ખોલાતા નદી વિસ્તારમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100% સલકાતા હાઈ એલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88%થી વધુ ભરાતા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે। તો રાજ્યના 11 જળાશયો 50થી 70% ભરાયા છે। જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 કલાકમાં માણાવદર અને વંથલીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ, કુલ 194 તાલુકામાં વરસાદ નોંધાયો। છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 194 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં નોંધાઈ ચૂક્યો છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલીમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। જૂનાગઢ તાલુકા અને જૂનાગઢ શહેર, ભેસાણ, વિસાવદર, માળિયા હાટીના અને કેશોદમાં ભારે વરસાદ ખાબક્યો હતો। કુલ 7 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। દેશમાં 3 નવા ફોજદારી કાયદા લાગુ। આઈપીસી હેઠળ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદા ખતમ થઈ ગયા છે। તેમની જગ્યાએ 3 નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે। તેમાં ભારતીય નાગરિક સંહિતા BNS 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા BNSS 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ BSA 2023 નો સમાવેશ થાય છે। નવા ફોજદારી કાયદામાં તપાસ, ટ્રાયલ અને કોર્ટની કાર્યવાહીમાં ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। સનાતન હતો, સનાતન છે અને રહેશે। લોકસભામાં ભાજપ નેતા અનુરાગ ઠાકુરે વિપક્ષી દળો પર જોરદાર પ્રહારો કર્યા છે। આ જ ક્રમમાં ડીએમકે ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમના નેતા કહે છે કે સનાતન ધર્મ બીમારી છે, તેનો નાશ કરવો છે। તેમને શરમ આવવી જોઈએ, તેમણે માફી માંગવી જોઈએ। મુગલો આવ્યા અને જતા રહ્યા, અંગ્રેજો આવ્યા અને જતા રહ્યા, સનાતન હતો, સનાતન છે અને સનાતન રહેશે। જૂનાગઢમાં પૂર આવ્યું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ। જૂનાગઢના માળિયા હાટીનામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। પૂરના પાણીમાં 5 ફૂટની શિવલિંગ અંદર ડૂબી ગયું છે। માળિયા હાટીના ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। મેઘલ નદી, લાઠોદરિયા અને પાંદરવામાં પૂર આવ્યું છે, જે અંગે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે ભારે વરસાદને કારણે હાલ ઉબેન નદી 2 કાંઠે વહી રહી છે, આથી હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે। અકસ્માત સર્જનાર દારૂ ભરેલ કારની સ્પીડ 200 કિમી। અમદાવાદના એસપી રિંગ રોડ પર વકીલ સાહેબ ફ્લાય ઓવર પાસે ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માતમાં 3ના મોત થયા છે। આ અકસ્માતમાં બુટલેગરની કારની સ્પીડ 200ની હોવાનું સામે આવ્યું છે। જો કે આ ઘટનામાં ફોર્ચ્યુનરમાં દારૂનો જથ્થો હતો। મૃતકોમાં 32 વર્ષના અજીત કાઠીના સમાવેશ થાય છે, જેના ઉપર વિરમ ગામમાં કોર્પોરેટરની હત્યાનો આરોપ છે અને આરોપી હમણાં જ જામીન ઉપર છૂટ્યો હતો।
75 વર્ષ બાદ દેશમાં સ્વદેશી કાનૂન 1 જુલાઈથી નવા કાયદા અમલમાં આવ્યા છે। આ કાયદાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે 75 વર્ષ પછી આ કાયદાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો અને જ્યારે આ કાયદાઓ હવેથી અમલમાં છે ત્યારે વસાહતી કાયદાઓને રદ કરવામાં આવ્યા છે અને ભારતીય સંસદમાં બનેલા કાયદાઓને વ્યવહારમાં લાવવામાં આવી રહ્યા છે। દંડને બદલે હવે ન્યાય છે। લોનાવાલા પિકનિક મનાવવા ગયેલા એક જ પરિવારના 5 લોકો નદીમાં તણાયા, 3 ના મોત અને 2 ની શોધખોળ ચાલુ। મહારાષ્ટ્રના લોનાવાલામાં ભૂશી ડેમ પાસે પિકનિક મનાવવા ગયેલા એક જ પરિવારના 5 લોકો નદીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે। માહિતી મળી રહી છે કે આ 5 લોકોના મોત થઈ ગયા છે, ત્યારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર પુણેના ડડપસ્પ વિસ્તારના સૈયદ નગરમાં રહેતા એક જ પરિવારના 16-17 લોકો પિકનિક મનાવવા માટે લોનાવાલા પહોંચ્યા હતા, જે બાદ આ પરિવાર પ્રાઇવેટ બસ મારફતે ધોધના કિનારે પહોંચ્યો હતો। અચાનક આવેલ પૂરના કારણે પરિવારના લગભગ 10 લોકો તણાઈ ગયા હતા, જેમાંથી કેટલાક જાન બચાવવામાં સફળ રહ્યા હતા। માહિતી મુજબ ઘટનામાં 3 લોકોના મોત થયા છે તો 2 લોકોની શોધખોળ ચાલી રહી છે। વર્ક ફ્રોમ હોમ સાંભળ્યું હતું, હવે વર્ક ફ્રોમ જેલ પર જોઈ લીધું। લોકસભામાં બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું। તેમણે કહ્યું જે મંત્રીઓ કસમ ખાતા હતા તેઓ આજે જેલમાં છે। વર્ક ફ્રોમ હોમ વિશે તો સાંભળ્યું હતું પણ હવે તો વર્ક ફ્રોમ જેલ પણ જોઈ લીધું। વો કિતને માસૂમ થે, ક્યાં સે ક્યાં હો ગયા દેખતે દેખતે। જેલ અને બેલ પરના લોકોએ ગઠબંધન કર્યું છે, જેમાં કૌભાંડીઓને સાથી બનાવ્યા છે। બાળકોને નશાથી દૂર રાખવા પ્રહરી પોર્ટલ લોન્ચ, કેન્દ્ર સરકારે પ્રહરી પોર્ટલ શરૂ કર્યું છે। તેનો ઉદ્દેશ્ય બાળકોને માદક દ્રવ્યો અને નશાથી દૂર રાખવાનો છે। પોર્ટલ લોન્ચ કરતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય નશામુક્ત ભારત હેઠળ બાળકોને ડ્રગ્સના દુરુપયોગથી રોકવાનો છે। આ પોર્ટલ દ્વારા શાળાઓની આસપાસ ડ્રગ્સના વેચાણને રોકવા માટે મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે। આ જાણીતી જગ્યાઓનું સિંગતેલ પણ નીકળ્યું મિલાવટી। અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટ ચોંકાવનારા આવ્યા છે। એએમસી ફૂડ લેબમાં ચેક થયેલા બટર, સિંગતેલ અને મીઠી ચટણી સબસ્ટાન્ડર્ડ એટલે અપ્રમાણિત સાબિત થઈ છે। શહેરના જાણીતા રેસ્ટોરન્ટ અને ઢાબામાં નમૂના ફેલ થતા ખળભળાટ મચી ગયો છે। 3 એકમના પરિણામ ચોંકાવનારા આવ્યા છે। બહારનું ચટાકેદાર ખાવાના શોખીનો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે। ચૂંટણી પહેલા સુનક મંદિરે પહોંચ્યા। બ્રિટનમાં 4 જુલાઈથી ચૂંટણી શરૂ થઈ રહી છે। તે પહેલા વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ લંડનના નેસ્ડેન મંદિર પહોંચ્યા છે। અહીં તેમણે પ્રાર્થના કરી અને પોતાના પક્ષની જીત માટે કામના કરી। આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા। સુનકે કહ્યું, હું પણ તમારી જેમ હિન્દુ છું, મને મારી શ્રદ્ધામાંથી જ શક્તિ મળે છે। જ્યારે હું સાંસદ બન્યો ત્યારે મેં ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા। સંસદમાં લેવાયું રોહિત શર્માનું નામ। કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ જીતી છે। દેશભરમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે આજે દેશની સંસદમાં કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા આપવામાં આવી છે। સ્પીકર ઓમન બિરલાએ વર્લ્ડ કપની જીત માટે કેપ્ટન રોહિત શર્મા અને સમગ્ર ટીમને દેશની સંસદ તરફથી શુભકામનાઓ આપી હતી। અમદાવાદમાં અકસ્માતનો ડ્રાઈવર બિશ્નોઈ ગેંગનો નીકળ્યો। અમદાવાદમાં બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં 3 લોકોના મોત અને 1ને ઈજા પહોંચી છે। સવારે થયેલા અકસ્માતમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનરના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે। દારૂથી ખીચોખીચ ભરેલી કાર અથડાઈ હતી। આ કેસમાં સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અકસ્માત સર્જનાર ડ્રાઈવર બિશ્નોઈ ગેંગનો છે। દીદીનું બંગાળ મહિલાઓ માટે અસુરક્ષિત। બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે પશ્ચિમ બંગાળમાં એક દંપતીને નિર્દયતાથી મારવાના મામલામાં રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકારની ટીકા કરી હતી। તેમણે આરોપ લગાવ્યો કે આ રાજ્ય મહિલાઓ માટે સુરક્ષિત નથી। જેપી નડ્ડાએ પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું, દીદીનું પશ્ચિમ બંગાળ મહિલાઓ માટે અસુરક્ષિત છે। પશ્ચિમ બંગાળ પોલીસે રવિવારે આ ઘટના અંગે કેસ નોંધ્યો હતો।
સૂર્યકુમાર યાદવને મળ્યા ડબલ એવોર્ડ. ફાઇનલ મેચમાં શાનદાર ફિલ્ડિંગ કેચ કરવા બદલ સૂર્યકુમાર યાદવને બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એક સમયે એવું લાગતું હતું કે આફ્રિકન ટીમ ભારતીય ટીમને હરાવીને ટ્રોફી જીતી જશે, પરંતુ 20મી ઓવરના પ્રથમ બોલ પર સૂર્યકુમાર યાદવે પોતાની સ્કિલ દ્વારા ડેવિડ મિલરનો કેચ કરીને સમગ્ર મેચનો પાસો બદલી નાખ્યો હતો. જો કે મેચ જીત્યા બાદ જય શાહે ચંદ્રક પહેરાવી સૂર્યકુમાર યાદવને ગળે લગાવ્યા હતા.